જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં। મિત્રો, આજે વાત કરીશું જેઠ મહિનાના મહત્ત્વ અને તેમાં આવતા તહેવારની। તારીખ 16 જૂન 2026થી 14 જુલાઈ 2026 સુધી જેઠ મહિનો રહેવાનો છે। હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ એટલે કે જ્યેષ્ઠ મહિનો એ દાન, તીર્થયાત્રા અને ભગવાન વિષ્ણુની આરાધના માટે અત્યંત પુણ્યદાયી ગણવામાં આવે છે। આ મહિનામાં ગરમીનું પ્રમાણ વિશેષ છે, જેથી જળનું દાન, ગાયત્રી મંત્રનો જાપ, તુલસી પૂજા કરવાથી વિશેષ માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને અખૂટ પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે। જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવામાં આવે છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની આરાધના થાય છે, જેમાં વહેલી સવારે ઉઠીને સ્નાન કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। જળ અને અન્નનું દાન પણ આ મહિનામાં શ્રેષ્ઠ મનાય છે। આ મહિનામાં તડકો અને ગરમી આમ તો ચરમસીમાએ હોય છે, તેથી જરૂરિયાતમંદ લોકોને પાણી, છાશ, શેરડીનો રસ અને મીઠાઈનું દાન એ મહાદાન કરી આ મહિનામાં પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે। પવિત્ર નદીમાં સ્નાન કરવાથી આ મહિનામાં તમામ પ્રકારના પાપો નષ્ટ થાય છે, જેમ કે ગંગા નદી છે, નર્મદા છે, એવી અન્ય પવિત્ર નદીઓમાં સ્નાનનો પણ વિશેષ મહિમા છે। નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘરના પાણીમાં ગંગાજળ મિશ્ર કરી સ્નાન કરવાથી પણ ચોક્કસ ફાયદો થાય છે। મુખ્ય તહેવારો અને વ્રતની વાત કરીએ તો આ મહિનામાં વટ સાવિત્રી વ્રત સુહાગણ મહિલાઓ કરે છે, જે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે થાય છે। ગંગા દશેરા પણ આ મહિનામાં આવે છે। આ દિવસે ગંગાજી પૃથ્વી પર આવ્યા હોવાથી ગંગામાં સ્નાનનું મહત્ત્વ વિશેષ છે અને આ તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે। સાથે સાથે આ મહિનામાં નિર્જળા એકાદશીનો પણ તહેવાર આવે છે, જેમાં આખો દિવસ પાણી પીધા વગર ઉપવાસ કરવાથી વર્ષભરની એકાદશીનું ફળ મળે છે। સ્વાસ્થ્ય અને આહારની વાત કરીએ તો મહાભારતના અનુશાસન પર્વ અનુસાર જેઠ માસમાં આરોગ્યની જાળવણી માટે મર્યાદિત આહાર, જેમ કે દિનચર્યામાં એક જ વાર ભોજન કરવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો, આ રીતે આ મહિનામાં ચોક્કસ વ્રત અને તહેવાર આપણે કરી શકીએ છીએ। મિત્રો, જ્યેષ્ઠ માસ આમ તો અનેક રીતે પુણ્યદાયી છે। આ બીજો જ્યેષ્ઠ માસ છે। પહેલો આપણે પુરુષોત્તમ માસ તરીકે ગણેલો છે। જેઠ માસમાં આમ તો તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પણ ફળ મળે છે। આ જ મહિનામાં શ્રી હનુમાનજી શ્રી રામને મળ્યા હતા, જેથી આ મહિનાનું વિશેષ મહત્ત્વ ગણવામાં આવે છે। મિત્રો, શ્રીરામ સાથે હનુમાનજીની પ્રથમ મુલાકાત આ જ મહિનામાં થઈ હતી। આ જ કારણે જેઠ માસમાં આવતા મંગળવારને પણ વિશેષ માનવામાં આવે છે, જેને બડા મંગલ પણ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ મહિનામાં દરેક મંગળવારે ભગવાન હનુમાનજીની વિશેષ પૂજા થવાય તો તમામ સમસ્યાઓ દૂર થાય છે। જેઠ માસમાં નિયમો અને સંયમનું પાલન કરવાથી આયુષ્ય વધે છે અને રોગો પણ દૂર થાય છે। શાસ્ત્રોમાં પણ આનો વિગતે ઉલ્લેખ આપણને આપેલો છે। આ મહિનામાં આપણે આગળ વાત કરી તેમ વિષ્ણુની વિશેષ પૂજા થાય છે। જેઠ માસની ગુરુવાર, એકાદશી, દ્વાદશી અને પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા થાય છે। તેના માટે દૂધ, ગંગાજળ મિશ્ર કરી શંખમાં ભરી અભિષેક કરવો જોઈએ, તુલસીના પાન ચડાવવા જોઈએ અને તિથિઓનું વ્રત કરવું જોઈએ। મિત્રો, આ દિવસે શિવપુરાણ અનુસાર તલનું દાન કરવાથી શક્તિ અને આયુષ્ય વધે છે। ધર્મસિંધુ ગ્રંથમાં પણ લખેલું છે કે જેઠ માસની પૂર્ણિમાના દિવસે તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પણ ફળ પ્રાપ્ત થાય છે। મથુરામાં રહીને જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીના ઉપવાસ, યમુના નદીમાં સ્નાન, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પણ પૂર્ણ ફળ મળે છે। આ મહિનાની પૂર્ણિમાના દિવસે જો નારદ પુરાણની પૂજા થાય કે નારદ પુરાણ સ્મરણ કરવામાં આવે તો તમામ જન્મોના પાપ નષ્ટ થાય છે અને આ રીતે વિષ્ણુ પૂજા કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આ હતી જેઠ મહિનાની વિશેષતા। તો અહીંયા આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ। આ વિડીયોમાં આપણે જાણ્યું કે જેઠ માસમાં આવતા તહેવારો અને કયા કયા તેમાં દાન કરવા જોઈએ અને કઈ રીતે ભગવાન વિષ્ણુની આ માસમાં આપણે પૂજા કરવી જોઈએ। અમને આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।